અરે યાર તમારો વિડીયો આવી ગયો બસ કહું છું દ્વારકા લગાવી દઈએ ટ્રક એક ફોર વ્હીલ ને પાછી એક આખો રોડ બ્લોક કરી દે છે. આજે દેખાય છે પોરબંદર થી ફાઇનલી આપણે આવી ગયા છે હોટલે બને જો ખાલી ખાલી આવતાની પોરબંદર થી ઘરે પાછા. તો ગુડ મોર્નિંગ ને આફ્ટરનૂન કેમ કે વાગી ગયા છે 12:30 ને 1 કેમ કે આપણા હાર્દિકભાઈ એસ ઓલવેઝ જે લેટ કરાવે જ છે જો એની મંદ જો તમને સ્માઇલ દેખાય છે. તો આપણે અત્યારે નીકળવાનું છે રાઈડ પર. આપણી સાથે છે અશ્વિનભાઈ જેની પાસે એક્સપોલ છે પણ અશ્વિનભાઈ આવવાના નથી. અશ્વિનભાઈ આપણે અહીંયા મળ્યા છે બાકી આપણે બંને ગાડી રેડી છે સામે અને હાર્દિકભાઈ પણ ઓલમોસ્ટ રેડી જ છે અને આપણે નીકળવા આકડી નથી લગાડવાના. આપણે નીકળવાનું છે પોરબંદર રાઈડ પર. 2 દિવસની રાઈડ છે શનિ રવિની. રવિવારે પાછા આવી જશું આપણે અને બાકી સેટઅપ બધું આપણું થઈ ગયું છે. પેકિંગ વેકિંગ બધું થઈ ગયું છે અને હાર્દિકભાઈ થોડું લેટ પાછું ગયા વખતે જેમ કરાવે જ. અને ચાલો મળીએ અશ્વિનભાઈ. તો ચાલો આપણે મળીએ ઓટો બ્લોક. થઈ ગયા છે આપણે રેડી અને નીકળીએ. આજની રાઈડ બહુ સેફ રહી. જવાના છે આપણે પોરબંદર. પહેલાં ભાઈ હતા અશ્વિનભાઈની પાસે એક્સપોલ છે પણ ભાઈ આપણે અહીંયા મીટઅપ પોઈન્ટે ભેગા થઈ ગયા હતા. કહેતા હતા ફ્યુચરમાં રાઈડ કરશું. જોઈએ ફ્યુચરમાં જ્યારે મેળ આવશે ત્યારે કરશું. નીકળીએ અહીંયાથી અને ભગવાનનું નામ લઈને સેફ રાઈડ થાય અને આરામથી પાછા આવી જઈએ ઘરે. બાકી બંને ગાડી બંને સિંગલ સીટ. કોમેન્ટ કરીને કહી દેજો કેવી લાગે છે બંને ગાડી. ચાલો સેફ રાઈડ. અરે મસ્ત એકદમ. અત્યારે જઈ રહ્યા છે પોરબંદર અને પાછું એકવાર કહી દઉં છું આપણે પોરબંદર જઈએ છીએ અને આપણે આજે નાઇટ સ્ટે કરવાનું છે. આજ શનિવાર છે અને આપણે રવિવારે રાત સુધી પાછા રિટર્ન આવશું ઘરે. આપણી ફર્સ્ટ રાઈડ છે મોટી લોંગ રાઈડ છે. જ્યારથી મેં મોટો લોગિંગ ચાલુ કર્યું છે એના પછીની આપણી ફર્સ્ટ રાઈડ જ છે. જય મા મોગલ. ધ્યાનથી જોઈએ ધ્યાનથી આવીએ અને રાઈડ સેફ રહી એવી પ્રાર્થના. આપણે અહીંયા ઘોડિયારમાં પ્રાસલીને ત્યાં પવન ચક્કીનું બધું આખું હબ બનાવેલું છે. તો આ સાઈડ ઓલમોસ્ટ રાતે જ બધું મુવમેન્ટ થતી હોય. અત્યારે અહીંયા હોલ્ડ છે. શિયાળો છે પણ યાર બહુ તડકો છે સખત. આ તો સારું છે હેલ્મેટ ને બધું આપણે પહેરેલું હોય એટલું નથી લાગતું. તો પણ હેલ્મેટની અંદર આપણે બોલીએ ત્યારે આમ થાય ફીલ કે છે ગરમ બહુ. ભાઈ મળ્યા છે આપણે. જોકે મોટો લોકો આ રીતના કરતા હોય એટલે બેઝિકલી બધા જે જોતા હોય એ બધા આપણે રિસ્પોન્સ આપે અને સારું કહેવાય. એનાથી જ આપણે મોટિવેટ થાય છે. તો અત્યારે પહોંચી ગયા છે સોમનાથ અને આપણે પેટ્રોલમાં ફિલઅપ કરવાનું છે. 3 પોઈન્ટ જ છે. આપણે કોઈ સારો પેટ્રોલ પંપ હોય ત્યાં આપણે પેટ્રોલ ફિલઅપ કરાવી લઈએ. લોકો કેમ બાકી મસ્ત ડિસ્કો કરતા જતા હતા હમણાં રસ્તામાં. ઓલ ઇન્ડિયામાં નાળિયેર અહીંયાથી જ એક્સપોર્ટ થાય છે મોસ્ટ ઓફ બધા. અને અહીંયા બધે તમે જોશો તો નાળિયેરના બગીચા જશે બધીમાં અને વ્યૂ બહુ મસ્ત આવે છે અહીંયાથી. અરે યાર એક્સિડન્ટ થયું છે રિક્ષાની સાથે. બસ સેફ હોય અંદર બેઠવા વાળા. ગૌડુવાળો રોડ બહુ મસ્ત છે. બહુ એકદમ મસ્ત. આમ બાઇક ચલાવવાની બહુ મજા આવે છે. મસ્ત છે નીટ એન્ડ ક્લીન અને જરાય કોઈ ખાડા કેવા કંઈ છે જ નહીં. કયો ટોલ છે તો ખબર નથી આપણે. તો અહીંયા આગળ એક સંસ્થા છે મતલબ એક સેવાનું કાર્ય ચાલે છે. મેં હમણાં થોડા દિવસ પહેલાં અહીંયાથી નીકળ્યો ત્યારે મેં જોયેલું છે. નિરાધારનો આધાર મતલબ જે પણ કોઈ બેકગ્રાઉન્ડમાં કોઈ હોતું નથી એ બધાને અહીંયા રાખે છે અને સંભાળે છે. બધાને સારી સેવા કરે છે. બધા કરતા રહ્યો સેવા બસ એવી ને એવી. હોલ્ડ અહીંયા નાનો એવો હોટલ વૃંદાવન. હા શું કહો છો? તમારો વિડીયો આવી ગયો. બસ આવી ગયો તમારો વિડીયો. માવો બાવો ગમ ના ના કોઈ વસ્તુ નહીં. ના ના ખાતા જ નથી કઈ. હે ખાતા જ નથી. નામે આપજો.
તમારું નામ શું છે? પંકજ બારડ. પંકજ બારડ અહીંયાના જ છો? હા બરાબર, ત્રણેય ભાઈ હા અહીંયા જ છે. અહીંયા નોકરી કરી. એમ છે. તો અત્યારે લીધો છે આપણે નાનો એવો હોલ્ડ વોશરૂમ માટેનો, અને વાગી ગયા છે 3 થઈ ગયા છે. હાર્દિકભાઈ લે છે કોફી, ચા, કોઈ વસ્તુ નહીં. તો અહીંયાથી હજુ આપણે શાયદ 3 કલાક જેવું હજુ બાકી છે, અને જોઈએ કેટલા વાગે પહોંચીએ. બાકી ચાલુ રહેશે. સિક્યુરિટી ભાઈ આપણી બાઈક આ બાજુ લે છે. કે દુકાનના જે માલિક છે કહે છે કે આપણો વિડીયો લેજો. વિડીયો છે વૃંદાવન આઈસ્ક્રીમ, અને આ ભાઈ ઓનર છે. અને કયો રોડ છે? ये सोमनाथ जेतपुर हाईवे. સોમનાથ જેતપુર હાઈવે. સોમનાથ જેતપુર હાઈવે ત્યાં, અને બંને માર્કેટ છે રેડી. અને જોઈએ એક હજુ એક રોડ લેશું માધુપુર બીચ, એના પછી આગળ નીકળશું. ચાલો હવે અહીંયાથી આપણે નીકળ્યા છે, ફ્રેશ થઈ ગયા છે, પાણી વાણી પી લીધું છે, અને હોટલ છે વૃંદાવન. તો અહીંયા જરૂર આવજો. ભાઈએ કીધું છે ખાસ તમે વિડીયોમાં લેજો અમારી હોટલ. તો છે સારી છે, ફેસિલિટી સારી, વોશરૂમ ને બધું. મેન તો રાઇડરને શું જોતું હોય કે સુવિધા સારી હોય બેસવાની. ચાલો નીકળે છે અહીંયાથી. ભાઈને ખબર જ નહીં, ભાઈ રીલ્સમાં વધતા હતા ગાડી. બોલો. આખો રોડ બંધ છે ચોરવાડનો. મેન હાઈવે સર્વિસ લાઈન ચાલુ છે ખાલી. અને જો તમે, મેં કહેતો હતો ને કે અહીંયા બધે તમને નાળિયેર જોવા મળશે તમને બધીમાં. બધા મોટા મોટા જે મિની ટ્રક છે, બાકી દુકાનો છે, બધા નાળિયેર જ તમને જોવા મળશે મોસ્ટ ઓફ. અને અહીંયા એનો નાળિયેરનો હલવો પણ બહુ ફેમસ છે. અહીંયાનો નહીં, શાયદ માંગરોળનો છે. અને આપણે જવાનું છે અહીંયાથી પોરબંદર. પોરબંદર 106 કિલોમીટર, માંગરોળ છે 24 કિલોમીટર, અને દ્વારકા 210 કિલોમીટર. મેં તો હાર્દિકને કહું છું દ્વારકા લગાવી દઈએ. कौन था यू? मैं क्या था यू? गया कहाँ? જોઈને ભાઈ એમ જ ડાયરેક્ટ યાર ચડે જ જવું છે હાઈવેમાં. યાર જોવું જ નથી આગળ પાછું કોઈ આવે છે કે નથી આવતું. ઓવરટેક કરે છે બધા. એક સાથે 3 4 વ્હીલ, એક ટ્રક, એક 4 વ્હીલ, ને પાછી એક 4 વ્હીલ. આખો રોડ બ્લોક કરી દે છે. અમુક ટાઈમે હેલ્મેટમાં કેમેરો એ રીઝનથી પણ જરૂરી છે કે સામેવાળો, ખબર ને, આપણે મતલબ આપણે સીધા જતા હોય પણ સામેવાળા એ રીતે આવતા હોય તો આપણે એનું ધ્યાન રાખવું પડે. અને પ્રૂફ માટે પણ બહુ જરૂરી છે કેમેરો. તો અત્યારે જો કે 4 વ્હીલમાં તો બધા ડેશ કેમ યુઝ કરે જ છે મોસ્ટ ઓફ. અત્યારે બધા 4 વ્હીલમાં કરે જ છે, મતલબ એવું કોઈ છે જ નહીં કે ના કરતું હોય. જરૂરી પણ છે 4 વ્હીલ માટે. અને આવનારા ટાઈમમાં બાઇકમાં પણ જરૂરી હશે જ બધા. કેમ ક્યારે કોણ શું વચ્ચે આવી જાય, આપણો વાંક હોય ના હોય, પ્રૂફ હોય તો કામ લાગે. બાકી આ જોઈ લો એમ જ અચાનક ડાયરેક્ટ શું કરું માણસોનું. આ જે દેખાય છે પોરબંદરથી ટેક ઓફ કરેલું હશે, એટલે અહીંયાથી જો આખું જાય છે. આપણે પહેલી વાર જ જોયું છે. અને આપણે જોયેલું છે આકાશમાં સીધે સીધું જતું હોય, પણ આ અહીંયાથી આખું ટેક ઓફ કરેલું હોય ને, એટલે તમે જો કેટલું મસ્ત છે આખું. યાર કેવા માણસો છે યાર. હમણાં મેં તમને 2 એક્ઝામ બતાવ્યા. ક્યાં ગાડી ક્યાં ચલાવે છે એ જ ખબર નથી પડતી. અહીંયા સાવ કટમાં સાવ ગાડી ચલાવે છે. બોલો એવી તો શું ઉતાવળ છે. હેલીપેડ છે બનાવેલા, 1 2 3 4 5 હેલીપેડ છે. બોલો. ચાલો અહીંયા કરીએ ગાડી પાર્ક, અને ચક્કર મારી આવીએ અંદર.
માધુપુર બીચ અને રોડ પર જ છે. અહીંયા હાઈવે જાય છે અને અહીંયા જ ચોપાટી જેવું બનાવેલું છે આખું. ત્યાં બધા મોસ્ટ ઓફ નાળિયેર જ બધામાં મળે છે અને નાસ્તા પાણી મેગી ને બધું છે. અને અહીંયાથી નીચે ઉતરતા જ દરિયો ચાલુ થઈ જાય છે આપણે. ભાઈ સાહેબ મસ્ત મસ્ત બધા એન્જોય કરે છે. પેલી સાઈડ પણ બધી રાઈડ છે નાની મોટી અને સારું છે. મજા આવે બધાને ફરવાની. બધાને 5 જણા બેઠા, 5 છોકરા બેઠા છે સાથે. તો નીકળ્યા છે આપણે અહીંયાથી માધુપુર બીચ. બહુ મજા આવી. ફોટો શૂટ કરી લીધા અને સારી એવી પબ્લિક છે. પાછો શનિ રવિ છે, પબ્લિક સારી છે બધી. અને હવે અહીંયાથી નીકળ્યા છે આપણે. હાર્દિકભાઈ થઈ ગયા રેડી. જો મસ્ત ઘોડો સારું છે. શું નામ છે તમારું? કરણભાઈ. તો કરણભાઈને જરૂર આવજો નાળિયેર પીવા. અને બહુ મસ્ત મીઠું હતું નાળિયેર. જોવા કે શું છે. શિવલિંગ છે બહુ મસ્ત અને મોટી શિવલિંગ છે. અને ત્યાં સુધી જઈએ ચાલીને. આ સાથે રસ્તામાં નદી કેવું કંઈક લાગે છે જે દરિયાની સાથે ટચ થઈ જાય છે. તો મને એવું લાગે છે કે અહીંયા શાયદ ચોમાસામાં વરસાદમાં તો બહુ મસ્ત અહીંયા લોકેશન હશે. કેમ કે નદીનું આખું જે પણ પાણી છે બધું અહીંયાથી જતું હશે. અને શિવલિંગ છે શાયદ અડધીની તો થોડીક પણ ડૂબી તો જતી જ હશે. યાદ છે આપણે શિવલિંગને ત્યાં બહુ મોટી શિવલિંગ છે. દૂરથી ખબર નથી પડતી અને કેમેરામાં વાઇડ એંગલ છે એટલે એટલી નહીં ખબર પડશે. બટ બહુ મસ્ત છે શિવલિંગ. કરી લો દર્શન અને કોમેન્ટમાં લખી દો હર હર મહાદેવ મહાદેવ. તો ચાલો દર્શન થઈ ગયા છે અહીંયા શિવલિંગમાં અને બહુ મજા આવી અહીંયા દર્શન કરીને. અને ચાલો અહીંયાથી નીકળે આપણે આગળ. અને કેમેરાનું એંગલ આપણે અત્યારે બદલાવ્યું છે. કેમેરા આપણે આગળ ફિટ કરી દીધું છે. તો આપણે પહોંચી જ ગયા છો ઓલમોસ્ટ પોરબંદર. અને લખેલું પણ આવી ગયું છે સામે પોરબંદર. ફાઇનલી આપણે આવી ગયા છે હોટલે. બંને ગાડી આપણે અહીંયા પાર્ક કરી લીધી છે. ને હોટલ 4th ફ્લોર, બધી નંબર 407. અને રૂમ કરીએ આપણે અનલોક. અંદર હમણાં તો રૂમમાં જોવા જેવી હાલત નથી કેવી. તમને બતાવી દઉં રૂમ એકવાર. એ કરીએ અહીંયા ઇન્સ્ટોલ. અને આ છે આપણો રૂમ આજનો. સારો રૂમ છે. અહીંયા છે વોશરૂમ, નીટ એન્ડ ક્લીન છે, બહુ મસ્ત છે. અને અહીંયાથી મેન આપણે બહારનો વ્યૂ દેખાય છે થોડો ઘણો તો. અને ખાસ આપણા બાપુનો ચરકો કહેવાય, અને ચરકો કહેવાય ને. હા, બાપુ જે ચરકો ચલાવતા હતા એ ટાઈપનો જ છે. ના ના બટ આમ છે, સારું લાગે છે. મુવમેન્ટ થાય છે. ને આપણે અહીંયા ફરિયાદ જેવું શું છે અત્યારે? ચોપાટી. અને બીજું કહું એક મંદિર છે, કીર્તિ મંદિર કેવું? 7 વાગે ક્લોઝ થઈ ગયું એવું છે. સવારના વહેલું ખુલી છે. તો 1-2 લોકેશન છે, આપણે ફરશું. અને આપણી ગાડી અહીંયા દેખાય છે પાર્કિંગ. તો આવી ગઈ છે આપણી પાસે પાણીની બોટલ. મારી અલગ છે, હાર્દિકભાઈને અલગ છે. હાર્દિકભાઈ એકદમ એક્સાઇટમેન્ટ થઈ ગયા છે, એકદમ આવું ડાન્સ કરે. જો તમે ખાલી હાર્દિકભાઈ તમે ખાલી મોજ જો, ખાલી ફેસ જો તમે ખાલી. ચાલો ફ્રેશ થઈએ અને પછી મળીએ તમને અને પીએ પાણી. આપણે ક્યાં જવાનું છે? તો આપણે જવાનું છે ચોપાટી. તો મળીએ ચાલો. તો અત્યારે આપણે પોરબંદરના રસ્તામાં ફરીએ છીએ અને હાર્દિકભાઈને લાગે છે ભૂખ, તો નાસ્તો કરવા જઈએ છીએ. આપણે જઈએ છીએ જમવા કસુંબો. આ રહી હોટલ કસુંબો. તો ગાડી કરી છે આપણે અહીંયા પાર્ક અને જમવા જાય છે. કસુંબો હોટલ છે. આ રહી કસુંબો. તો આવી ગયા છે આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં શેઝવાન રાઈસ છે, શેઝવાન ફ્રાઈડ રાઈસ છે. અને છે ક્વોલિટી સારી લાગે છે. પણ ઓનિયન છે તો ઓનિયન આપણે સાઈડ કરવા પડશે, કેમ આપણે ઓનિયન ખાતા નથી. અને ભાઈ તો અત્યારે શેઝવાન ફ્રાઈડ રાઈસ આપણે કરી ગયા છે સાફ. હાર્દિકભાઈની મન સ્માઇલ ઉપર તમને ખબર પડી ગઈ હશે કે સાહેબ ફ્રાઈડ રાઈસ કેવા હશે. કેવા હતા ફ્રાઈડ રાઈસ? મસ્ત, જોરદાર, બહુ મસ્ત હતા ફ્રાઈડ રાઈસ. હું પણ સાફ કરી ગયો છું. તો આપણો
મેઇન કોર્સ આવી ગયો છે અને નામ છે કસુંબો સ્પેશિયલ. 2 ટાઈપની સબ્જી છે, એક ગ્રીન છે અને એ રેડ છે. અને આની પહેલાં જે ફ્રાઈડ રાઈસ મગાવેલા હતા બહુ મસ્ત હતા, બહુ ફાઇન, બહુ મસ્ત. તો ચાલો આને કરીએ ટેસ્ટ. તો ફાઇનલી હાર્દિકભાઈનો શનિવાર થઈ ગયો આજે. જમવાનું બહુ સરસ હતું. આપણે પોરબંદરની ટ્રીપ સફળ રહી. કસુંબો આપણે કસુંબો કયો રોડ છે? રોડ કયો છે? રોડની ખબર નહીં. કસુંબો હોટલ છે ને બહુ મજા આવી ભાઈ. કયો? એમજી રોડ. ભાઈ એમજી રોડ છે મહાત્મા ગાંધી અને હાઈવે ઉપર જ છે, હાઈવે ટચ જ છે, કોર્નરમાં જ છે. અને જરૂર આવજો તમે પણ. બાકી બહુ ફ્રાઈડ રાઈસ બહુ મજા આવી ભાઈ, બહુ મજા આવી. તો ફાઇનલી આપણે કસુંબો હોટલમાંથી જમીને હવે એક્ઝિટ લઈએ છીએ અને બહુ મસ્ત, એટલે સારામાં સારું જમવાનું છે અહીંયા. આપણે બહુ મજા આવી ખરેખર જમીને. કસુંબો હોટલ છે, પોરબંદર આવો તો ચોક્કસ વિઝિટ લેશો એકવાર. થોડું કોસ્ટલી હોય પણ બરાબર છે, સારું છે. હાર્દિકભાઈને શોપિંગ કરવાની છે ભાભી માટે, એટલે અહીંયા બંગડી બજારમાં આવ્યા છે. અહીંયાથી બહુ બધું વસ્તુ બધા જોશું શું લેવું છે શું નહીં. ભાભીએ ઓર્ડર આપ્યો છે કે કોઈ પણ વસ્તુ લઈને જાજો, બાકી આવતા નહીં પોરબંદરથી ઘરે પાછા. હાર્દિકભાઈને ઘોડો ફરે એવું કંઈક વસ્તુ કંઈક પસંદ આવી છે, આપણે જોઈએ કઈ રીતના ઘોડો ફરે છે. હાર્દિકભાઈ ફરશે પાકું જોઈએ. હા કે ઘોડો ફરે છે, ફરજ તો ખરી ઘોડો. તો અત્યારે આપણે અહીંયા લાઈવ મ્યુઝિક ચાલુ છે બધે અને આખી ફરતે આખી ચોપાટી જ છે. જોકે અંધારામાં કંઈ દેખાતું નથી, દરિયાની કંઈ કાંઈ ખબર પડતી નથી. અને અહીંયા લાઈવ મ્યુઝિક ચાલુ છે આપણે પૂરેપૂરું. પણ સામે આખો દરિયો છે પણ કાંઈ ખબર જ નથી પડતી કે દરિયો કે કાંઈ છે અને અંધારામાં. તો આપણે જોઈએ તો સવારે આવશું પાછા. શું જ કેવું છે હાર્દિકભાઈ તમારું? બહુ ખરાબ ગાય છે ભાઈ, પણ આપણે કેમ કેવું? ભાઈ किरिश का सुनने का गाना किस का सुना? किरिश का दिल ना लिया મગાવ્યું છે પેસ્ટ્રી. આપણે શનિવાર છે એટલે આપણે તો અહીં ખાઈ શકીએ. અને આ પોરબંદરની ચોપાટીથી આપણે બહાર નીકળતા જ આપણે છોકરાઓ માટેની અહીંયા એક્ટિવિટી છે બધી. જો છોકરાઓ બધા મોજ કરે છે, મસ્ત એક નંબર. આપણે સોમનાથ મેળાની યાદ આવી ગઈ હમણાં, જે સોમનાથ મેળામાં ગયા હતા ત્યાં. તો પાછા આપણે આવી ગયા છે આપણી હોટલ પર ફરીને. ચાલો થાકી ગયા છે, હવે જઈએ રૂમ પર. તો આવી ગયા છે પાછા રૂમે આપણે અને બધું વેરખેર પડ્યું છે. તો આપણે આને થોડુંક સાઈડમાં કરીએ અને સુવાની જગ્યા કરીએ. અને આજનો હા हमने शैम्पू ने બધું આપેલું છે. તો ભાઈ શેમ્પૂ ને ટૂથપેસ્ટ ભૂલી ગયા હતા. ટૂથપેસ્ટ તમે 10 વાળી 10 રૂપિયાનું 10 રૂપિયા જો તને બતાવું ક્યાંક મારા ખીચામાં જ છે, જો તને બતાવું 10 રૂપિયાનો આપણે ખર્ચો કર્યો છે ટૂથપેસ્ટ માટે, કેમ કે સવારે જોશે તો આપણે બ્રશ કરવા માટે. આજનો વ્લોગ આપણે કરીએ અહીંયા જ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકી મળીએ કાલના વ્લોગમાં. કાલે આપણે 2-3 જગ્યા જવાનું છે. કીર્તિ મંદિર જોવાનું છે, સુદામા મંદિર જોવાનું છે અને હરિ મંદિર, અને હજુ એક કેવ્સ છે ગુફા ટાઈપ, ત્યાં પણ જવાનું છે. પોરબંદર શાયદ 20 થી 22 કિલોમીટર દૂર છે. તો ચાલો આજનો વ્લોગ કરીએ અહીંયા એન્ડ. મળીએ કાલે બીજા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.